રવિવારનો દિવસ હતો. રિયા પોતાની દીકરીને ગણિતના દાખલા સમજાવી રહી હતી. તે જ સમયે તેનો ફોન રણક્યો. જેવો તે મોબાઈલ ઉપાડવા ગઈ, સ્ક્રીન પર ચમકી રહેલું નામ જોતાં જ તેની આંગળીઓ એવી ધ્રુજી ગઈ જાણે તેને ફોન નહીં પણ વીજળીનો ખુલ્લો તાર સ્પર્શી લીધો હોય. હૃદયના ધબકારા બેફાન દોડવા લાગ્યા. ફોનની ઘંટડી કોઈ ચેતવણીના સાયરનની જેમ વાગતી રહી અને પછી બંધ થઈ ગઈ. રિયાએ એક પલનો રાહતનો શ્વાસ લીધો, પરંતુ આ રાહત માત્ર થોડીક સેકન્ડોની હતી. ફોન ફરીથી વાગવા લાગ્યો અને વારંવાર વાગતો. ઘંટડી બંધ થવાનું નામ જ નહોતી લેતી. એવું લાગી રહ્યું હતું કે બીજી તરફનો વ્યક્તિ હાર માનવા તૈયાર નહોતો. એક અજાણ્યા ડર અને એક દબાયેલી આશાની વચ્ચે ફસાયેલી રિયાએ આખરે ધ્રુજતા હાથે લીલું બટન દબાવી દીધું. બીજી તરફ થોડી પળની શાંતિ છવાઈ રહી. પછી એક અવાજ આવ્યો, રિયા, હું અંકિત બોલું છું. તે અવાજ સાંભળીને રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. આ અંકિતનો અવાજ તો હતો, પણ તેમાં તે ખનક નહોતી જે રિયાને યાદ હતી. પોતાના દિલના વધતા ધબકારા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રિયાએ રૂક્ષતાથી જવાબ આપ્યો, હું જાણું છું શું કામ છે, કેમ છે. અંકિતે પૂછ્યું, જેવું પણ હોવું, તને તેનાથી શું? ફોન કેમ કર્યો એ કહે. રિયાના અવાજમાં કડવાશ ભળી ગઈ. તે નહોતી ઈચ્છતી કે અંકિતને લાગે કે આ એક ફોન કોલથી તેને દુનિયામાં કોઈ તોફાન આવ્યું છે. મારે તેને કંઈક બતાવવું છે, રિયા. અંકિતના અવાજમાં એક ખચકાટ હતો. શું તું એક વાર પણ આપણા જૂના ઘરે આવી શકે છે? આપણા ઘરે? એ માત્ર તારું ઘર છે, અંકિત. તારી યાદશક્તિ કમજોર પડી ગઈ હોય તો જણાવી દઉં. 2 વર્ષ પહેલાં આપણા તલાક થઈ ચૂક્યા છે. હવે ત્યાં મારું કંઈ નથી. અને એમ પણ હવે શું બતાવવા માંગે છે તું મને? કોઈ નવી મોંઘી ગાડી, પોતાની કોઈ નવી સફળતા, કે પછી પોતાની જિંદગીમાં આવેલી કોઈ નવી સ્ત્રી? મને એ અહેસાસ કરાવવા માટે એ મારા વિના તું કેટલો ખુશ છે. રિયા ગુસ્સેથી બોલી, બસ એકવાર આવી જા, રિયા. અંકિતે લગભગ વિનંતી કરતાં કહ્યું, જે હું તને બતાવવા માંગુ છું તે ફોન પર નથી કહી શકતો. પ્લીઝ રિયા, માત્ર 1 કલાક માટે. તેના અવાજમાં કંઈક એવું હતું જેને રિયાને આશ્ચર્યમાં મૂકી દીધી. આ તે અંકિત નહોતો જેને તે જાણતી હતી. તે અંકિત જે પોતાની ભૂલ ક્યારેય નહોતો માનતો, જે પ્લીઝ જેવા શબ્દોને પોતાના શાન વિરુદ્ધ સમજતો હતો, આજે આ રીતે કેમ વાત કરી રહ્યો હતો? રિયાના મનમાં હજારો સવાલો ઊભા થઈ ગયા. શું તે ફરીથી તે બેવકૂફ બનાવી રહ્યો છે? શું તેને ફરીથી નીચું દેખાડવા માંગે છે, કે પછી વાત કંઈક બીજી છે? હું નથી આવી શકતી, મારી પાસે સમય નથી, રિયાએ જૂઠું કહ્યું. હું રાહ જોઈશ, અંકિતે કહ્યું અને ફોન કાપી નાખ્યો. રિયા હાથમાં ફોન પકડીને સોફા પર ધમ દઈને બેસી ગઈ. તેને નક્કી કરી લીધું હતું કે ભલે ગમે તે થાય, હવે તે માણસની વાત નહીં સાંભળે. પરંતુ થોડીવાર પછી મનમાં ફરી જિજ્ઞાસા જાગી કે તે બતાવવા શું માંગે છે. તેનું દિમાગ ચીસો પાડીને કહી રહ્યું હતું, ન જતી રિયા, આ એક બીજી જાળ હોઈ શકે છે. પરંતુ દિલની ઊંડાઈમાં નીકળેલો અવાજ કહી રહ્યો હતો, તારે જવું જોઈએ. આખરે ત્યાં એવું શું છે તારે જાણવું જોઈએ. તે બે પાટો વચ્ચે પીસાઈ રહી હતી. થોડી વારમાં રિયાએ પોતાના સ્કૂટરની ચાવી ઉઠાવી. દીકરીના અનન્યાને પોતાની સહેલી નેહા પાસે મૂકી અને તે રસ્તે નીકળી પડી. ત્યાં પાછા ન ફરવાના સોગન ખબર નહીં તેને કેટલી વાર ખાધા હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે રસ્તે જતા અતીતની યાદો આપોઆપ તેના દિલ દિમાગ પર હાવી થવા લાગી. રિયા અને અંકિતના લગ્ન કોઈ પ્રેમ કહાણીનું પરિણામ નહોતા, પરંતુ તે એક સીધી સાદી એરેન્જ મેરેજ હતી. રિયા એક કોલેજમાં ભણાવતી શાંત અને સુલઝેલી છોકરી, જેના સપના બહુ મોટા નહોતા. બસ એક સારો પતિ, એક નાનકડું ઘર અને એક ખુશહાલ પરિવાર. અને અંકિત એક નાની ફાઇનાન્સ કંપનીમાં કામ કરનારો, મહત્વાકાંક્ષી પણ જમીન સાથે જોડાયેલો છોકરો, જે પોતાના પરિવારની જવાબદારીઓ ઉઠાવવા માટે સખત મહેનત કરતો હતો. પહેલી મુલાકાતમાં બંને એકબીજાથી વધારે નહીં પણ જરૂરિયાતના સવાલો જવાબો કર્યા હતા. રિયાને યાદ છે કે અંકિતે પહેલીવાર પૂછ્યું હતું, તમને શું ગમે છે? અને રિયાએ શરમાતા કહ્યું હતું, પુસ્તકો વાંચવા અને બાળકોને ભણાવવા. સાંભળીને અંકિત હસી પડ્યો. તે ઔપચારિક મુલાકાતમાં રિયાએ અંકિતની આંખોમાં એક ઈમાનદારી જોઈ હતી, અને અંકિતે રિયાના ચહેરા પર એક સુકૂન આપનારી શાંતિ. લગ્ન પછીની પહેલી રાત્રે અંકિતે રિયાને પૂછ્યું હતું, નર્વસ છે? અને રિયાએ માથું હલાવી દીધું હતું. અંકિતે હસીને કહ્યું હતું, હું પણ. તે એક વાક્ય બંને વચ્ચેનો ખચકાટ દૂર કરી દીધો હતો. તેઓ ધીમે ધીમે એકબીજાની આદતો, પસંદ નાપસંદ જાણવા લાગ્યા. શનિવારની સાંજે સાથે જૂની ફિલ્મો જોવી, અંકિતનું રિયાના ખભા પર માથું રાખીને સૂઈ જવું, રવિવારે ઘરની સફાઈમાં એકબીજાની મદદ કરવી, અને મહિનાના અંતે બચેલા પૈસાથી નાનકડું ડિનર. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજ તેમની નાની ખુશહાલ દુનિયા હતી. બંનેની આવક ભેગી કરીને જે ઘર ચાલતું હતું તેમાં બહુ એસો આરામ નહોતા, પણ સંતોષ જરૂર હતો. જ્યારે અનન્યાનો જન્મ થયો ત્યારે તેમની દુનિયામાં એક નવો પ્રકાશ આવી ગયો. અંકિતની આંખોમાં પોતાની દીકરીને પહેલીવાર જોવાનો જે ભાવ હતો તે રિયા ક્યારેય ભૂલી નહોતી શકતી. તેને ધ્રુજતા હાથે અનન્યાને ખોળામાં લીધી અને કહ્યું હતું, હું તેને દુનિયાની દરેક ખુશી આપીશ, રિયા. તે રાત્રે અંકિત રિયા પાસે બેઠો રહ્યો હતો. તેના માથા પર હાથ ફેરવતો રહ્યો હતો. થેન્ક યુ, તેને કહ્યું હતું. તે મને આટલું બધું આપી દીધું. રિયાની આંખોમાં ખુશીના આંસુ હતા. પછીના થોડા વર્ષો સુકૂન ભર્યા હતા. હા, પૈસાની તંગી રહેતી હતી. મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરિયાણાનો હિસાબ કિતાબ કરીને ચાલવું પડતું હતું. અનન્યાના જન્મદિવસ પર ફેન્સી કેક નહીં પણ ઘરની બનાવેલી કેક થતી હતી, પણ તે ઘરમાં પ્રેમ હતો, હાસ્ય હતું ને સૌથી વધીને એકબીજાનો સાથ હતો. પછી અંકિતના જીવનમાં એક વળાંક આવ્યો. તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ મેનેજરની નોકરી મળી ગઈ. પગાર અચાનક 70,000 રૂપિયાનો થઈ ગયો. પછી 6 મહિનામાં 1 લાખ. તેઓ એક મોટા ફ્લેટમાં શિફ્ટ થયા. અનન્યાને એક સારા સ્કૂલમાં દાખલ મળી. જિંદગી બદલાઈ રહી હતી અને રિયા ખુશ હતી કે અંકિતની મહેનત રંગ લાવી રહી છે, પરંતુ સાથે જ અંકિત પણ બદલાઈ રહ્યો હતો.
પહેલાં જે માણસ સાંજે 6 વાગે ઘરે આવી જતો હતો, હવે રાત્રે 9-10 વાગે આવતો. પહેલાં જે વીકેન્ડ પર અનન્યાને પાર્ક લઈ જતો હતો, હવે ઓફિસ વર્કમાં વ્યસ્ત રહેતો. પહેલાં જે રિયા સાથે કલાકો સુધી વાતો કરતો હતો, હવે માત્ર લેપટોપમાં વ્યસ્ત રહેતો. રિયા સમજતી હતી નવી નોકરી છે, પ્રેશર હશે. તેને પોતાની નોકરી છોડી દીધી, જેથી ઘર અને અનન્યાને સારી રીતે સંભાળી શકે અને અંકિતને કોઈ ફરિયાદ ન રહે. પછી ધીમે ધીમે અંકિતની વાતોમાં મીરાનો ઉલ્લેખ થવાનું શરૂ થયું. આજે મીરાએ એક મોટી ડીલ ક્લોઝ કરી. મીરાનું પ્રેઝન્ટેશન બહુ શાનદાર હતું. મીરાએ મને કોર્પોરેટ ફાઇનાન્સમાં વિશે ઘણું બધું શીખ્યું. શરૂઆતના રિયાએ તેને નજરઅંદાજ કર્યું, પરંતુ જ્યારે આ ઉલ્લેખ રોજનો થઈ ગયો તો તેના મનમાં એક હળવી ખટક શરૂ થઈ. એક દિવસ તેને હસતા પૂછ્યું, પણ આ મીરા કોણ છે જે તારી દરેક વાતમાં આવે છે? અંકિતે બેદરકારીથી કહ્યું, અરે મારી ટીમ લીડ છે, બહુ ટેલેન્ટેડ છે. ધીમે ધીમે અંકિત ઘરમાં વધુ ગેરહાજર થતો ગયો. તેનું ધ્યાન હંમેશા ફોન પર રહેતું. જમતી વખતે પણ અનન્યા કંઈક જણાવતી તો પણ તે હમ કરીને ફોન જોતો રહેતો. રિયાએ ઘણીવાર કહ્યું, અંકિત, થોડો અમને પણ સમય આપ. પણ અંકિત ખીજાઈને કહેતો, રિયા, હું આટલી મહેનત કોના માટે કરું છું? તમારા લોકો માટે જ ને. અનન્યાનો 5મો જન્મદિવસ આવવાનો હતો. તે જ અઠવાડિયે અંકિતે કહ્યું, મારે 10 દિવસ માટે સિંગાપુર જવાનું છે. કંપની કોન્ફરન્સ છે, બહુ જરૂર છે. રિયાનું દિલ બેસી ગયું, પણ અનન્યાનો જન્મદિવસ છે. અંકિતે જુલ્લાઈને કહ્યું, તો શું કરું? હું નોકરી છોડી દઉં? તું મનાવી લે તેને. હું પાછો આવતા તેના માટે સરસ ગિફ્ટ લઈ આવીશ. રિયા ચૂપ રહી ગઈ. અંકિત ચાલ્યો ગયો. સિંગાપુરમાં અંકિતથી રિયાની વાત થતી રહેતી, પણ દર વખતે તે ઉતાવળમાં લાગતો. એક દિવસ રિયાએ પૂછ્યું, ત્યાં કોણ કોણ ગયું છે? અંકિતે બેપરવાહીથી કહ્યું, બોસ, મીરા અને ટીમના કેટલાક લોકો. મીરા નામ રિયાના દિલમાં ખૂંચી ગયું, પણ તે કંઈ બોલી નહીં. તે પોતાના શક પર મનોમન શર્મિંદા પણ હતી. અંકિત જ્યારે પાછો ફર્યો હતો તે પહેલાં કરતાં અલગ લાગી રહ્યો હતો. તેના દિલમાં એક વિચિત્ર બેચેની દેખાતી હતી. તેનું મન ઘરમાં નહોતું લાગતું, અને એના સાથે પણ તે પહેલાં જેવો પ્રેમથી પેશ નહોતો આવતો. રિયા સાથે વાતચીત લગભગ ખતમ થઈ ગઈ હતી. હવે તે ઘરે આવતો, જમતો, લેપટોપ પર કામ કરતો અને સૂઈ જતો. રાત્રે જ્યારે રિયા તેની સાથે કંઈક વાત કરવાની કોશિશ કરતી, તો તે મને થાક છે કહીને પડખું બદલી લેતો. રિયા એકલી થતી જઈ રહી હતી. પોતાના જ ઘરમાં પોતાના પતિની સાથે રહેતા હોવા છતાં તે એક અજાણી ઓપનનો અનુભવતી હતી. તેને ઘણીવાર લાગતું કે ક્યાંક કંઈક ગડબડ તો નથી, પણ પછી રિયાએ વિચારીને પોતાની તસલ્લી આપતી કે અંકિત આવું ન કરી શકે. તે તેનો પતિ છે. તેણે તેની સાથે 7 ફેરા લીધા પછી તે સાંજ આવી જેણે બધું તોડી નાખ્યું. અનન્યાની સ્કૂલમાં પેરેન્ટ્સ ડે હતો. રિયા અને અંકિત બંનેને આવવાનું હતું, પણ સવારે જ અંકિતે ફોન કરીને કહ્યું, યાર, મારે એક અર્જન્ટ મીટિંગ છે, હું નહીં આવી શકું, તું ચાલી જા. રિયાનું દિલ બેસી ગયું, પણ તે અનન્યાને નિરાશ કરવા નહોતો માગતી. તેને પોતાની સહેલી નેહાને ફોન કર્યો, ચાલ યાર, સાથે જઈએ, ઓછામાં ઓછું મને એકલતા નહીં લાગે. સ્કૂલના ફંક્શન સાંજે 4 વાગે ખતમ થયો. નેહાએ કહ્યું, ચાલ, પાસે જ એક કેફે છે, સાથે બેસીને કોફી પી લઈએ. રિયા માની ગઈ. તેઓ તો કેફેમાં બેઠા. બારી પાસેના ટેબલ પર નેહા અને રિયા કંઈક વાતો કરી રહી હતી. ત્યારે રિયાની નજર કેફેના બીજા ખૂણામાં પડી. ત્યાં એક ટેબલ પર અંકિત બેઠો હતો અને તેની સામે એક બેહદ ખૂબસૂરત સ્ટાઇલિશ છોકરી હતી. તે છોકરી હસી રહી હતી. અંકિત પણ મુસ્કુરાઈ રહ્યો હતો. તે મુસ્કુરાટ જે રિયાના ઘણા દિવસોથી તેના ચહેરા પર નહોતી જોઈ. પછી રિયાના શ્વાસ અટકી ગયા. ત્યારે તે છોકરીએ આગળ ઝૂકીને મોટી બેતલપૂથી અંકિતના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો, અને અંકિતેનો હાથ ન હટાવ્યો, બલકે તેને પોતાનો બીજો હાથ તેના હાથ પર મૂકી દીધો. રિયાના હાથમાંથી કોફીનો કપ પડતા પડતા બચ્યો. નેહાએ રિયાને જોઈને પછી તેની નજરોની દિશામાં જોયું. ઓહ માય ગોડ! તે નેહાના મોંમાંથી નીકળી ગયું. અંકિત છે? રિયાએ ફૂસફૂસાવતા કહ્યું. તેના અવાજમાં દર્દ હતું, ગુસ્સો હતો અને સૌથી વધારે અવિશ્વાસ હતો. અને તે છોકરી કદાચ મીરા છે. તેની આસપાસની દુનિયા ફરતી હોય તેવું લાગતું હતું. નેહાએ રિયાનો હાથ પકડ્યો. રિયા, શાંત રહે. જો કદાચ આ એવું નથી જેવું દેખાઈ રહ્યું છે. પણ પછી તેમણે જોયું, મીરાએ પોતાનો ચહેરો અંકિતના ચહેરાની ખૂબ નજીક કર્યો. તેઓ કંઈક બહુ જ પ્રાઇવેટ વાત કરી રહ્યા હતા. પછી મીરાએ અંકિતના ખભા પર હાથ માર્યો અને બંને હસ્યા. આ દોસ્તી નહોતી, આ કંઈક બીજું હતું. રિયાની આંખોમાં આંસુ આવી ગયા. નેહાએ જલ્દીથી બિલ ચૂકવ્યું અને અંકિતથી ચહેરો બચાવતા રિયાએ ત્યાંથી બહાર લઈ ગઈ. રિયા રોતી રહી. નેહા તેને સંભાળી. રિયા, તારે અંકિત સાથે વાત કરવી પડશે. નેહાએ કહ્યું. જ્યારે અંકિત ઘરે આવ્યો તો રિયાએ તેને સીધો સવાલ કર્યો, તું અત્યાર સુધી ક્યાં હતો? ઓફિસના મીટિંગ હતી, બહુ બીજી હતો હું આજે આખો દિવસ. અંકિતે બેદરકારીથી કહ્યું. જૂઠું ના બોલ અંકિત. રિયાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં તને જોયો હતો કેફેમાં મીરાની સાથે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સાંભળતા જ અંકિતનો ચહેરો સફેદ પડી ગયો. થોડી પળની શાંતિ પછી તેને પોતાને સંભાળ્યો. તો શું થયું? અમે મીટિંગ પછી કોફી પીવા ગયા હતા. શું ખોટું આમાં? તો તે જૂઠું કેમ બોલ્યું? અને તે રીતે હાથ પકડો, આટલા નજીક બેસવું આ નોર્મલ નહોતું. અંકિતનો ગુસ્સો ભડક્યો. રિયા, તારી સમસ્યા શું છે? હું દિવસ રાત મહેનત કરું છું, ઘર ચલાવું છું, અને તું મારા પર શક કરે છે? મીરા મારી સહકર્મી છે. અમે વ્યવસાયિક રીતે કામ કરીએ છીએ. હા, અમે મિત્રો પણ છીએ. એમાં ખોટું શું છે? દોસ્તીની પણ એક હદ હોય છે અંકિત. રિયા રડતી હતી. મારી સાથે તો ક્યારે તું એ રીતે નથી બેઠો. મને જોઈને તો ક્યારે તારા ચહેરા પર એવી સ્મિત નથી આવી. તું ઈર્ષ્યા કરે છે રિયા. તું અસુરક્ષિત છે. હું મારું જીવન જીવી રહ્યો છું અને તને તકલીફ છે.
અંકિત બૂમ પાડીને રૂમની બહાર નીકળી ગયો. તે રાત પછી રિયા અને અંકિત વચ્ચે એક અકથિત દિવાલ ઊભી થઈ ગઈ. તેઓ એક છત નીચે રહેતા પણ અજાણ્યા બની ગયા હતા. પછી 2 મહિના બાદ એ રાત આવી જેને બધું તોડી નાખ્યું. અનન્યાને તીવ્ર તાવ હતો, 104 ડિગ્રી. રાતના 10:30 વાગ્યા હતા. રિયા ગભરાઈ ગઈ. તેણે અંકિતને ફોન કર્યો, સ્વિચ ઓફ. 10 વાર, 20 વાર, 30 વાર ફોન કર્યો, સ્વિચ ઓફ. અનન્યા બેહોશ થવા લાગી. રિયાએ રડતા રડતા પડોશના આંટીને ફોન કર્યો અને તેમની મદદથી અનન્યાને ટેક્સીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ. આખી રાત અનન્યાને ડ્રીપ ચાલુ રહી. રિયા તેની પાસે બેસીને તેનો હાથ પકડી રડતી રહી. સવારે 6 વાગે અંકિતનો ફોન આવ્યો. અવાજમાં ઊંઘ હતી. હા બોલ, શું થયું? આટલા મિસ કોલ? રિયાનો અવાજ ઠંડો હતો. અનન્યા આખી રાત મોત સાથે લડતી રહી. અને તું પૂછી રહ્યો છે શું થયું? શું મતલબ? અંકિતની ઊંઘ ઉડી ગઈ. હોસ્પિટલમાં છે, તીવ્ર તાવ હતો. મેં તને 30 વાર ફોન કર્યો, તારો ફોન સ્વિચ ઓફ હતો. ક્યાં હતો તું અંકિત? થોડી વારની ખામોશી પછી અંકિતે ખચકાતા કહ્યું, હું ખરેખર મીરાના ઘરે હતો. તેની માતા બીમાર હતી, તેને સપોર્ટની જરૂર હતી. હું તેમને હોસ્પિટલ લઈ ગયો હતો. ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી. રિયા હક્કી બક્કી રહી ગઈ. તે કહીને બોલી. 2 દિવસ પછી રિયા અંકિતના કપડાં ધોવા કાઢી રહી હતી ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી એક વળેલું કાગળ નીકળ્યું. તે ધ ગ્રાન્ડ હોટેલનું બિલ હતું. તારીખ એ જ હતી જે રાત્રે અનન્યા હોસ્પિટલ હતી. રિયાનું હૃદય એક પળ માટે જાણે અટકી ગયું. તેને બિલ જોવાનું ચાલુ રાખ્યું, રૂમ ચાર્જીસ, ટેક્સ, અને પછી તેની નજર એક લીટી પર અટકી ગઈ. અતિથિ સંખ્યા 2, 2 મહેમાનો. આનો મતલબ અંકિત એકલો નહોતો. તેના દિલમાં એક ભયાનક શંકાએ જન્મ લીધો, છતાં તેને વિશ્વાસ નહોતો આવતો. તેને આખું સત્ય જાણવું હતું. તે રાત્રે અંકિત ઓફિસના કામથી મોડો પાછો ફર્યો હતો. થાકેલો, હારેલો, સીધો બાથરૂમમાં ઘૂસ્યો અને પછી કંઈક ખાધા વિના સૂઈ ગયો. તેનો મોબાઈલ ચાર્જિંગ પર હતો. રિયાએ એકવાર અંકિત તરફ જોયું. તે ગાઢ નિંદ્રામાં સૂતો હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેને હિંમત ભેગી કરી અને ધીમેથી તેનો ફોન ઉઠાવ્યો. પાસવર્ડ તેને ખબર હતો. તેને ફોન અનલોક કર્યો અને વોટ્સએપ ખોલ્યું. સૌથી ઉપર મીરાનું નામ હતું. તેને મીરાની ચેટ ખોલી અને સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું. 2 દિવસ પહેલાં એ જ સાંજની ચેટ હતી. અંકિતે સાંજે 36 વાગે મેસેજ કર્યો, બસ નીકળી રહ્યો છું, 7 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. મીરાનો જવાબ હતો, હું રાહ જોઈ રહી છું, રૂમ નંબર 704માં. બીજી સવારે અંકિતે લખ્યું હતું, ગઈ રાત બહુ ખાસ હતી, તારા વિના હવે દિલ નથી લાગતું. મીરાનો જવાબ હતો, હું પણ આવું જ અનુભવું છું, કાશ આપણે હંમેશા આમ જ સાથે રહી શકતા. અંકિતે લખ્યું હતું, જલ્દી, બસ થોડો સમય આપ. રિયાનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. બસ આટલા શબ્દો પૂરતા હતા. રિયાના હાથમાંથી ફોન છૂટીને પલંગ પર પડી ગયો. દુનિયા સ્થિર થઈ ગઈ. શ્વાસ અટકી ગયા. મીરાની માતા બીમાર નહોતી. હોસ્પિટલ નહોતા ગયા તેઓ. તે રાત્રે જ્યારે તે અને તેની દીકરી હોસ્પિટલમાં હતા, તેનો પતિ, તેનો અંકિત, તેની પ્રેમિકા સાથે એક હોટલના રૂમમાં નવી શરૂઆતના વાયદાઓ કરી રહ્યો હતો. જ્યારે અંકિત સાંજે ઘરે આવ્યો, રિયાએ કંઈ પણ બોલ્યા વિના તે બિલ તેની સામે મૂકી દીધું. અંકિતનો ચહેરો જોવા જેવો હતો. તે કંઈ બોલી શક્યો નહીં. હવે શું જૂઠ બોલીશ અંકિત? રિયાના અવાજમાં એક અજીબ શાંતિ હતી. તોફાન પહેલાંની ખામોશી. રિયા સાંભળ. અંકિતના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. કહીને બોલ. રિયાએ હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. મારે સાંભળવું નથી, કંઈ પણ, મને તલાક જોઈએ. રિયા, પ્લીઝ, મારાથી ભૂલ થઈ ગઈ. અંકિત ગભરાઈ ગયો. ભૂલ? રિયાએ ચીસ પાડી. ભૂલ એકવાર થાય છે અંકિત. તે મહિનાઓ સુધી રોજ મારી સાથે, અનન્યા સાથે, આપણા લગ્ન સાથે દગો કર્યો છે. જ્યારે અમને તારી જરૂર હતી ત્યારે તું એ સ્ત્રી સાથે હોટલમાં હતો. આ ભૂલ નહીં, આ તારી પસંદગી હતી. અંકિતે તેને રોકવાની કોશિશ કરી, પણ રિયાનો નિર્ણય પાકો હતો. તેણે તે જ રાત્રે પોતાનો સામાન અલગ કરી લીધો અને બીજા દિવસે તે ઘર છોડી દીધું. તેણે વકીલનો સંપર્ક કર્યો. તલાકની કાર્યવાહી શરૂ થઈ. કોર્ટમાં અંકિતે બધું સ્વીકારી લીધું. તેણે મીરા સાથેના પોતાના અફેરને સ્વીકાર્યું, પણ તેણે એ પણ કહ્યું કે તે બધું સુધારવા માંગે છે, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જજનો છેલ્લો નિર્ણય, વકીલોની ખેંચતાણ અને અંકિતનો એ ભાવશૂન્ય ચહેરો જેના પર પોતાની પત્ની અને દીકરીથી વિખૂટા પડવાની કોઈ કરસલી પણ નહોતી. રિયાએ પોતાની 5 વર્ષની દીકરી અનન્યાનો હાથ મજબૂત રીતે પકડી લીધો હતો અને તેને લઈને એક નવા જીવન તરફ આગળ વધી ગઈ હતી. એ કસમ ખાઈને કે તે ક્યારેય પાછળ ફરીને નહીં જોએ. આજે એ ઘર તરફ સ્કૂટર ચલાવતા રિયાએ બધું સાફ સાફ યાદ આવી રહ્યું હતું. તલાકનું કારણ માત્ર એક જૂઠ કે એક મુલાકાત નહોતું. કારણ એ હતું કે તૂટેલો વિશ્વાસ, એ બદલાયેલી પ્રાથમિકતાઓ, એ ભૂલાયેલું મૂલ્ય અને દગો જે કોઈ પણ સ્ત્રી માટે સૌથી વધુ પીડાદાયક હોય છે. અંકિતે ભલે ક્યારેય સ્વીકાર ન કર્યો હોય, પણ તેને રિયાને તે દિવસે ગુમાવી દીધી હતી જ્યારે તેને મીરા સાથે રાત વિતાવી હતી. અને આજે 2 વર્ષ પછી રિયા એ જ ઘર તરફ જઈ રહી હતી. ખબર નહીં શું જોવા. દરેક વળાંક, દરેક રસ્તો તેને અતીતમાં ખેંચી રહ્યો હતો. તે આઈસ્ક્રીમ પાર્લર જ્યાં તેઓ બંને અવારનવાર રોકાતા હતા. તે પાર્ક જ્યાં અંકિતે પહેલીવાર તેનો હાથ પકડ્યો હતો. તે સિનેમા હોલ જ્યાં તેમણે તેમની પહેલી ફિલ્મ જોઈ હતી. ચહેરા સાથે અથડાતી તાજી હવા તેના મનમાં ચાલી રહેલી વંટોળને શાંત કરી શકતી નહોતી, કારણ કે હવામાં પણ યાદોની મહેક બળેલી હતી. તલાક પછીનો સફર સરળ નહોતો. એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી, અનન્યાનો ઉછેર અને એકલતા સામે દર રાતની લડાઈ. તેણે પોતાની બહુ મજબૂતીથી સંભાળી હતી. અનન્યા તેની દુનિયા હતી, તેની તાકાત હતી. અનન્યા ક્યારેક પૂછતી, મમ્મી, પપ્પા ક્યારે આવશે?
અને રિયા પાસે આ સવાલનો કોઈ સાચો જવાબ નહોતો. તે બસ કહી દેતી, પપ્પા બહુ દૂર કામ પર ગયા છે બેટા. તે વિચારી રહી હતી કે અંકિતને મળીને તે શું કહેશે. શું તે પોતાનો બધો ગુસ્સો તેના પર કાઢી નાખશે, કે પછી ખામોશીથી તે વસ્તુ જોઈને પાછી આવી જશે જે તે બતાવવા માંગે છે. તેના મનમાં અંકિત માટે નફરત કરતાં વધુ ફરિયાદો હતી. ફરિયાદો કે તેને તેના પ્રેમને ક્યારેય સમજ્યો નહીં, તેની લાગણીઓની કદર ન કરી. અંકિત માટે મીરા જ તેની દુનિયા હતી. સંબંધો, લાગણીઓ, પરિવાર, આ બધું તેની પ્રાથમિકતા સૂચિમાં બહુ નીચે હતા. આ જ વાત તેમના સંબંધોમાં ઉદયની જેમ કામ કરી ગઈ હતી. સ્કૂટર એક વળાંકમાંથી પસાર થયું અને રિયાનું હૃદય ધબકી થઈ ગયું. ડ્રીમ વિલા સોસાયટીનું બોર્ડ દરેક પગલું હવે એક પહાડ જેવું લાગી રહ્યું હતું. તેને સ્કૂટરને એક ઝાડના છાંયડામાં ઊભું રાખ્યું. એક પળ માટે તેને વિચાર્યું કે એથી જ સ્કૂટર પાછું વાળી લે, પાછી જાય પોતાની એ નાની સુરક્ષિત દુનિયામાં. પણ પછી તેને કાનોમાં અંકિતનો એ તૂટેલો અવાજ ગુંજ્યો. આ છેલ્લી વાર છે. તેને પોતાની જાતને કહ્યું, હું બસ એ જાણવા માગું છું કે મામલો શું છે, જેથી આ પ્રકરણ હંમેશા માટે બંધ થઈ શકે. ઘરની નેમપ્લેટ પર હવે માત્ર અંકિત મહેરા લખ્યું હતું. પહેલાં તે અંકિત મહેરા અને રિયા મહેરા લખેલું હતું. એક નાનો સરખો બદલાવ કેટલું બધું કહી રહ્યો હતો. ઘરની બહાર લગાવેલો લોંગ નવેલીઓ છોડ હવે આખી દિવાલ પર ફેલાઈ ગયો હતો. તેની ગુલાબી ફૂલો એવા લાગી રહ્યા હતા જાણે કોઈએ દિવાલ પર રંગો વેર્યા હોય. આ છોડ રિયાએ જ લગાવ્યો હતો. તેને દરવાજા પરની ઘંટી વગાડવા માટે હાથ લંબાવ્યો, પણ હાથ હવામાં જ અટકી ગયો. તેની આંખો સામે ગૃહ પ્રવેશનો દિવસ ઘૂમી ગયો. પંડિતજીના મંત્રો, હવનનો ધુમાડો, સગા સંબંધીઓની ભીડ અને અંકિતની એ ખુશીનો ચમકતો ચહેરો. તેમણે કેટલી આશાઓથી આ ઘર બનાવ્યું હતું. એક એક ખૂણો મળીને સજાવ્યો હતો. દરેક દિવાલ પર તેમના સપનાઓના રંગ હતા. આ ઘરમાં હંમેશા હાસ્ય ગુંજશે રિયા, અંકિતે તેનો હાથ પકડીને કહ્યું હતું. અને પછી વખત કેવો ખેલ કર્યો. એ જ ઘરની દિવાલો, તેમની લડાઈઓ, તેમની ખામોશીઓ, અને છેવટે તેમના અલગ થવાની સાક્ષી બની. રિયાએ ઊંડો શ્વાસ લીધો, પોતાની બધી હિંમત ભેગી કરી અને ઘંટીનું બટન દબાવી દીધું. અંદરથી કોઈ અવાજ ના આવ્યો. તેને ફરીથી ઘંટી લગાડી. થોડીક સેકન્ડ પછી દરવાજો ખુલવાનો હળવો અવાજ આવ્યો. દરવાજા પર અંકિત ઊભો હતો. રિયા તેને જોઈને એક પળ માટે ઓળખી જ ન શકી. સામે જે વ્યક્તિ ઊભો હતો તેને જોઈને રિયાની ચીસ નીકળતા રહી ગઈ. તેના પગ નીચેની જમીન ખસી ગઈ અને તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. આ અંકિત નહોતો હોઈ શકતો. આ અંકિતનો એક પડછાયો હતો, એક ભૂત હતો. તે અંકિત જે હંમેશા પોતાના મોંઘા સૂટ, પરફેક્ટ હેરસ્ટાઇલ અને ચહેરા પર આત્મવિશ્વાસની ચમક લઈને રહેતો હતો, આજે એક ઢીલી ઢાલી મેલી ગયેલી ટી શર્ટ અને પાયજામામાં હતો. ગાલ અંદર ઘસી ગયા હતા. આંખો ખાડાઓમાં જતી રહી હતી. તે કોઈ ગંભીર બીમારીમાંથી ઉઠેલા દર્દી જેવો લાગી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંદર આવ, એ પડછાયે કે કમજોર ધ્રુજતા અવાજમાં કહ્યું. અને રિયા જે નફરત અને ગુસ્સાનું એક આખું તોફાન લઈને આવી હતી, જડબત ઊભી રહી ગઈ. તેનો બધો ગુસ્સો, બધી નફરત એક પળમાં પીગળીને માત્ર એક સવાલમાં બદલાઈ ગઈ. તને શું થયું છે અંકિત? પહેલાં અંદર આવ, અંકિતે એક તરફ હટીને ફરીથી કહ્યું. રિયા ખચકાતા અંદર દાખલ થઈ. ઘર અંદરથી બિલકુલ એવું જ હતું, સાફ સુથરું, પણ તેમાંથી જીવનનો અહેસાસ ગાયબ હતો. એવું લાગી રહ્યું હતું જાણે અહીં કોઈ રહેતું જ ન હોય. દિવાલો પર લાગેલા તેમના લગ્નના અનન્ય બાળપણના તસવીરો ગાયબ હતી. લિવિંગ રૂમનો સોફો, સેન્ટર ટેબલ, બધું પોતાની જગ્યા પર હતું, પણ તેમના પર એક અજીબ વીરાની સુનકાર છવાયેલી હતી. રિયા કંઈ બોલે તે પહેલાં જ તેની નજર સામેની દિવાલ પર લાગેલી મોટી સ્ક્રીન પર પડી. તેના પર એક સ્લાઇડ શો ચાલી રહ્યો હતો. તે તેમની તસવીરો હતી, તેમના લગ્નની, તેમના હનીમૂનની, અનન્યાના જન્મની. એ બધી તસવીરો જેને રિયાએ પોતાના ફોન અને લેપટોપમાંથી ડિલીટ કરી દીધી હતી. એ બધી યાદો જેને તે દફનાવી ચૂકી હતી, આજે ફરીથી જીવંત થઈને તેની સામે હતી. એક તસવીર આવી જેમાં અંકિતે નાનકડી અનન્યાને પોતાના ખોળામાં ઊંચકી હતી અને તે ખિલખિલાટ હસી રહી હતી. એ તસવીર જોઈને રિયાની આંખોના કિનારા ભીંજાઈ ગયા. આ પહેલો ઝટકો હતો જેને તેના નફરતના કવચમાં પહેલી તિરાડ પાડી હતી. આ બધું શું છે અંકિત? છેવટે તેને પૂછ્યું. તેના અવાજમાં ગુસ્સો અને આશ્ચર્ય ભળેલા હતા. અંકિતે સ્ક્રીન તરફ જોયું. આ એ જિંદગી છે રિયા, જેને મેં પોતાના હાથે બરબાદ કરી દીધી. અંકિતે બીજું કહીને કહ્યું. બસ હાથના ઇશારાથી તેને ઉપરના માળે ચાલવા માટે કહ્યું. રિયા ચૂપચાપ તેની પાછળ સીડીઓ ચડવા લાગી. દરેક સીડી પર એક ભૂલાઈ ગયેલી યાદ તેનો રસ્તો રોકી રહી હતી. તેનો ઉપરના બે રૂમ તરફ આગળ વધી રહ્યા હતા, જે ક્યારેય અનન્યાનો રૂમ હતો. અંકિતે દરવાજો ખોલ્યો અને રિયા અંદર ઝાંકીને હેરાન રહી ગઈ. આ રૂમ હવે નાનકડી અનન્યાનો રૂમ નહોતો લાગી રહ્યો. તેને સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યો હતો. દીવારો પર હળવો જાંબુડી રંગ હતો, જે અનન્યાનો મનપસંદ રંગ હતો. રૂમમાં એક સુંદર સ્ટડી ટેબલ, એક મોટી બુક શેલ્ફ અને એક ક્વીન સાઇઝ બેડ હતો. બુક શેલ્ફ ભવિષ્ય માટે કિતાબોથી ભરેલી હતી. સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ. સ્ટડી ટેબલ પર એક લેપટોપ રાખેલું હતું. આ રૂમ કોઈ કિશોરી માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ બધું રિયાના મોંમાંથી બસ આટલું જ નીકળી શક્યું. હું જાણું છું કે તે હજી નાની છે, અંકિતે ધીમા અવાજમાં કહ્યું, પણ તે હંમેશા નાની નહીં રહે. હું બસ તેના ભવિષ્યનો એક ભાગ બનવા માંગતો હતો. હું ત્યાં ભલે જાતે હાજર ન રહું. રિયાની નજર પલંગ પર મૂકેલા એક સુંદર સજાવેલા કવર પર પડી. તેને ધ્રુજતા હાથે તેને ઉપાડ્યું. તેના પર લખ્યું હતું, મારી વાલી અનન્યા માટે, તેના 16મા જન્મદિવસે. રિયાનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભીસી લીધું હોય.
એવું તેને લાગ્યું. આ શું થઈ રહ્યું હતું? અંકિત આવું કેમ કરી રહ્યો હતો? આ કોઈ એવા માણસનું કામ ન હતું જે પોતાના જીવનમાં આગળ વધી ગયો હોય. આ તો કોઈ એવા માણસનું કામ. સાફ સાફ જણાવ અંકિત, આ બધું શું છે? તું કરવા શું માંગે છે? તેઓ બંને પાછા નીચે લિવિંગ રૂમમાં આવીને સોફા પર બેસી ગયા. તેમની વચ્ચે એક અસહજ શાંતિ હતી, જેને માત્ર સ્ક્રીન પર બદલાતી તસવીરોના હળવા અવાજ સિવાય કંઈ તોડી રહ્યું નહોતું. ચા પીશ? અંકિતે પૂછ્યું. રિયાએ ધીમેથી માથું હલાવ્યું. તેને બસ તેના સવાલોના જવાબ જોઈતા હતા. અંકિતે તેની ઊંડી ગયેલી આંખોની રિયા તરફ જોયું, જાણે હિંમત એકઠી કરી રહ્યો હોય. તું જાણે છે રિયા, તલાકવાળા દિવસે જ્યારે તું કોર્ટમાંથી બહાર નીકળી ત્યારે મેં તારી પીઠને ત્યાં સુધી જોઈ જ્યાં સુધી તું આંખોથી ઓઝલ ન થઈ ગઈ, અને તે પળે મને રાહત મહેસૂસ થઈ હતી. રિયાએ ચોંકીને તેની તરફ જોયું. રાહત? અંકિતે એક કડવું હાસ્ય કર્યું. મને લાગ્યું કે આઝાદ થઈ ગયો. મારા અહંકારના ચશ્માથી મને લાગતું હતું કે હવે હું મારી જિંદગી જીવી શકીશ, કોઈ રોકટોક વગર. કેટલો મોટો બેવકૂફ હતો હું, કેટલો અંધો હતો. તેનો અવાજ ધ્રુજી ગયો. તે રાત્રે જ્યારે હું આખી ખાલી ઘરમાં પાછો ફર્યો હતો, પહેલી વાર સન્નાટો મને ખાવા દોડ્યો. તારા હાસ્યનો ગુંજ નહોતો, અનન્યાની મીઠી મીઠી વાતો નહોતી, પણ મેં મારા દિલને તસલ્લી આપી દીધી. થોડા દિવસની વાત છે, આદત પડી જશે. રિયા ચૂપચાપ પથ્થરની જેમ બેસી રહી. મેં મીરાને ફોન કર્યો. અમે ડિનર પર ગયા. મેં તેને જણાવ્યું કે મારા તલાક થઈ ગયા. તે હસી. પછીના 2-3 મહિના બધું એક સપના જેવું લાગ્યું. પાર્ટીઓ, ફરવું, મોંઘી ભેટો, અને પછી 3 મહિના પછી જે થયું, જેણે મને જમીન પર પછાડી દીધો. મીરાને એક મોટું પ્રમોશન મળ્યું. ત્યાર પછી તે બોસ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી. અંકિતને ગળગળો થઈ ગયો. મેં તેને પૂછ્યું, આપણા સંબંધનું શું? તેને હસતા હસતા કહ્યું, અરે અંકિત, તું સિરિયસ થઈ ગયો કે શું? જે થયું તે બસ ફન હતું, ટાઈમપાસ. હવે તું પણ મૂવ ઓન કર અને હું પણ. કહેતા અંકિત ફફડી પડ્યો. રિયાની આંખો પણ ભીંજાઈ ગઈ. પછી અંકિત બોલ્યો, તે રાત્રે હું આ ઘરમાં ન આવ્યો. હું આખી રાત કારમાં બેસીને રસ્તાઓ પર ભટકતો રહ્યો અને રડતો રહ્યો. મને મારો ચહેરો એક હારેલા બેવકૂફ માણસ જેવો દેખાતો હતો. જે સ્ત્રી માટે મેં તને, મારી દીકરીને, મારી ઇજ્જતને ખોઈ દીધું, તેણે મને એક વપરાયેલા ટીશ્યુ પેપરની જેમ ફેંકી દીધો. ત્યારે પછીના દિવસો એ મારી સજાની શરૂઆત હતી. હું દરરોજ સાંજે ઓફિસથી પાછો ફરતો અને દરવાજો ખોલતા ડરતો હતો. અંદરથી એકલાપણાની ભાવના મને ગળી જવા દોડતી. હું અવારનવાર તે દિવસો યાદ કરતો જેને આપણી સાથે વિતાવ્યા હતા. તે રાત પછી કોઈ એવી રાત નથી વીતી જ્યારે હું આ સોફા પર બેસીને ન રડ્યો હોઉં. રિયા, મેં તને અને અનન્યાને હર પળ યાદ કર્યા છે. તેનો અવાજ હવે સિસકીરામાં બદલાઈ ગયો હતો. એક દિવસ મેં હિંમત કરી. હું અનન્યાની સ્કૂલની બહાર ગયો. છૂટી ગઈ. તું તેને લેવા આવી હતી. તેને દોડીને ગળે લગાવી અને તમે બંને હસતા હસતા ચાલ્યા ગયા. અને હું એક ઝાડ પાછળ છુપાયેલા ચોરની જેમ મારા જ પરિવારને જોઈ રહ્યો હતો. તે દિવસે મને અહેસાસ થયો કે મેં માત્ર એક પત્ની નથી ખોઈ, મેં મારી જિંદગી ખોઈ દીધી હતી. તે ખુશી, તે સુકૂન, તે આપણાપણું, બધું જ. રિયા માટે આ બધું સાંભળવું અસહનીય થઈ રહ્યું હતું. તેના અંદરનો ગુસ્સો પીગળીને આંખોના રસ્તે વહેવા તૈયાર હતો. તો પછી તે ક્યારેય સંપર્ક કરવાની કોશિશ કેમ ન કરી? અંકિત, એક ફોન, એક મેસેજ. અંકિતે તેની ભીની આંખો ઉપર ઉઠાવી. કરવા માંગતો હતો રિયા. હજારો વાર તારો નંબર ડાયલ કર્યો, પણ વાત કરવાની હિંમત નથી. કયા હકથી કરવું? મારી ભૂલોનો અહેસાસ થવામાં મને ખૂબ મોડું થઈ ગયું હતું. અને પછી મને વજહ પણ મળી ગઈ કે મારે તારાથી દૂર જ રહેવું જોઈએ. શું વજહ? રિયાએ લગભગ ચીસ પાડીને પૂછ્યું. અંકિત થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી તેને એક એવી વાત કહી જેને રિયાના પગ નીચેની જમીન ખેંચી લીધી. તલાકના 8 મહિના પછી મને હર વખત માથામાં દુખાવો રહેવા લાગ્યો, ચક્કર આવતા જતા. જ્યારે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી બ્રેન કેન્સર છે, સ્ટેજ 4. આ કહેતા અંકિત ફૂટ કરીને રોવા લાગ્યો. આ શબ્દો કોઈ બેમની જેમ રિયાના કાનમાં ફાટ્યા. તેને લાગ્યું જેને તેને સંભળાવાનું બંધ થઈ ગયું છે. દુનિયા ઘૂમી રહી છે. કેન્સર? આ નથી થઈ શકતું. તે અવિશ્વસનીયતામાં પોતાનું માથું હલાવવા લાગી. તે દિવસે હું હસ્યો હતો રિયા, હું પાગલોની જેમ હસ્યો હતો. મને લાગ્યું, વાહ અંકિત, આ જ છે તારો ઇન્સાફ. જ્યારે તે પોતાનાનું દિલ તોડ્યું ત્યારે તેને દર્દ ન થયું. હવે આ દર્દ તને તિલ કરીને મારશે. આ મારા કર્મોનો તમાચો હતો જે સીધો મારા મોં પર પડ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે મારી પાસે વધુમાં વધુ 1.5 વર્ષ છે. અંકિતે સિસકાતા કહ્યું, તે 1.5 વર્ષ હવે પૂરા થવા આવ્યું છે. રિયા પથ્થરની મૂર્તિ બની બેઠી હતી. તેનું મગજ શૂન્ય થઈ ગયું હતું. નફરત, ગુસ્સો, ફરિયાદો, બધું જ એક પળમાં વરાળ બનીને ઉડી ગયું. હવે માત્ર એક અથાગ દર્દ અને અફસોસનો સમંદર હતો જેમાં તે ડૂબી રહી હતી. જે માણસની તે એટલી નફરત કરતી આવી હતી તે મોતના દરવાજે ઊભો હતો. અંકિતે પોતાની વાત ચાલુ રાખી. મેં કોઈને ન જણાવ્યું, ન મારા મિત્રોને, ન પરિવારને. હું નહોતો ઈચ્છતો કે કોઈ મારા પર દયા ખાય. મારી પાસે 2 રસ્તા હતા રિયા, કાં તો હું કિમોથેરાપી અને ઇલાજના ચક્કરમાં મારી બચેલી જિંદગી હોસ્પિટલમાં વિતાવી દઉં, અથવા તો હું તે સમયનો ઉપયોગ મારી જિંદગીની સૌથી મોટી ભૂલને સુધારવામાં કરું. તેણે રિયાની આંખોમાં જોયું. મેં બીજો રસ્તો પસંદ કર્યો. મેં મારા બધા ઇન્વેસ્ટમેન્ટ વેચી દીધા. મુંબઈવાળો પ્લોટ વેચી દીધો. હું જાણતો હતો કે હું તને તારો ખોવાયેલો સમય અને ખુશીઓ પાછી નથી આપી શકતો. હું અનન્યાને એક પિતાનો છાંયો નથી આપી શકતો, પણ હું તમને બંનેને એક સુરક્ષિત ભવિષ્ય આપી શકતો હતો. અંકિત ઊભો થયો. એક દરાજમાંથી કેટલીક ફાઇલો કાઢી લાવ્યો. તેણે તેમને સેન્ટર ટેબલ પર રિયાની સામે મૂકી દીધી. આ ઘરના કાગળ છે. આ ઘર હવે તારા નામ પર છે. રિયા, તેના બધા હપ્તાઓ ચૂકવી દેવા છે.
આ અનન્યાના નામ પર એક ટ્રસ્ટ ફંડ છે. એમાં એટલા પૈસા છે કે તેની ભણતર, તેના લગ્ન અને તેની બધી જરૂરિયાતો આસાનીથી પૂરી થઈ જશે. તારે ક્યારેય કોઈની આગળ હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે. રિયા ધ્રુજતા હાથે તે ફાઇલોને જોઈ રહી હતી. દરેક કાગળ તેના માટે એક તમાચો હતો. તે જે માણસને સ્વાર્થી સમજતી હતી, તે ચૂપચાપ એકાંતમાં મોતથી લડતા તેમના ભવિષ્યને સુરક્ષિત કરવામાં લાગ્યો હતો. મને માફ કરી દેજે રિયા. અંકિત તેના સામે ઘૂંટણીએ બેસી ગયો. હું એક સારો પતિ ન બની શક્યો, એક સારો પિતા ન બની શક્યો, પણ હું ઈચ્છતો હતો કે જ્યારે હું જાઉં તો હું એ જાણું કે મેં મારી જિંદગીમાં છેલ્લા પળોમાં માત્ર અને માત્ર તને અને મારી દીકરીને પ્રેમ કર્યો છે. રિયા કોઈ પણ નહોતી શકી. તેના આંસુ જાણે અંદર જામી ગયા હતા. તે બસ શૂન્યમાં જોઈ રહી હતી. અંકિત ધીમેથી ઊભો થયો. હજી તે વસ્તુ બાકી છે જે હું તને અસલમાં બતાવવા માંગતો હતો, તેણે કહ્યું, અને રિયાનો હાથ પકડીને તેને પોતાના સ્ટડી રૂમ તરફ લઈ ગયો. આ રૂમ હંમેશાથી અંકિતનો પ્રાઇવેટ એરિયા રહ્યો હતો. રિયા પણ અહીં ઓછી આવતી, પણ આજે જ્યારે તેને દરવાજો ખોલ્યો તો અંદરનું દૃશ્ય જોઈને રિયાના શ્વાસ અટકી ગયા. આ કોઈ બિઝનેસમેનનો સ્ટડી રૂમ નહીં, પણ કોઈ પિતા અને પતિનું મંદિર હતું. એક આખી દિવાલ પર અનન્યાની તસવીરોની એક ટાઈમલાઈન બની હતી, પણ આ તસવીરો સામાન્ય નહોતી. આ તલાક પછીની તસવીરો હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અનન્યાના તેવા નવા સ્કૂલના પહેલા દિવસની તસવીર, જેમાં તે થોડી ડરેલી લાગી રહી હતી. તેના 7મા જન્મદિવસની તસવીર, જેને કદાચ અંકિતે દૂરથી છુપાઈને ખેંચી હતી. સ્પોર્ટ્સ ડે પર મેડલ જીતતી તેની તસવીર. આ તસવીર, જેને તારીખ અને અંકિતના હાથથી લખેલો એક નાનો નોટ હતો. મારી બહાદુર દીકરી, આજે તું ખૂબ ખુશ લાગી રહી હતી. પપ્પા તને ખૂબ યાદ કરે છે. રિયાને ચક્કર આવી ગયો. તેણે દિવાલનો સહારો લીધો. આનો અર્થ એ કે અંકિત હંમેશા તેમના આસપાસ જ હતો. એક છાયાની જેમ તેમને જોતો, તેમની ખુશીઓમાં દૂરથી સામેલ થતો. પછી રિયાની નજર સ્ટડી ટેબલ પર પડી. ત્યાંની ડાયરીઓનો ઢગલો લાગ્યો હતો. લગભગ 10-12 સુંદર ડાયરીઓ વ્યવસ્થિત રીતે સજાવેલી હતી. આ છે તે વસ્તુ જે હું તને બતાવવા માંગતો હતો રિયા, અંકિતે ધ્રુજતા અવાજમાં કહ્યું. આ શું છે અંકિત? રિયાએ ફૂસફૂસાવીને પૂછ્યું. હું જાણું છું કે હું અનન્યાને મોટી થતી નહીં જોઈ શકું. અંકિતે ડાયરીઓ તરફ ઇશારો કરતા કહ્યું. હું તેના 10મા જન્મદિવસ પર નહીં હોઉં, ન તેના 15મા જન્મદિવસ પર. હું તેને તેના ગ્રેજ્યુએશન પર બધાઈ આપવા માટે નહીં હોઉં. હું તેને લગ્નના મંડપ સુધી લઈ જવા માટે નહીં હોઉં. તેના અવાજમાં દર્દની એવી લહેર હતી જેને રિયાના દિલને ચીરી નાખ્યું. એટલે મેં તેના માટે આ ડાયરીઓ લખી છે. દરેક ડાયરી તેના આવનારા જન્મદિવસ માટે એક ભેટ છે. એમાં એક પિતાની તે બધી વાતો છે કે હું તેને કહેવા માંગતો હતો. મારા અનુભવ, મારી સલાહ, આપણા પરિવારની વાર્તાઓ અને મારો ઢગલો પ્રેમ. એમાં મેં તેને જણાવ્યું છે કે જ્યારે તે પહેલીવાર ગાડી ચલાવવાનું શીખે તો કઈ વાતોનું ધ્યાન રાખે. જ્યારે તેને લાગે કે જિંદગી ખૂબ મુશ્કેલ છે તો શું કરે. જ્યારે કોઈનાથી પ્રેમ થાય તો કેવી રીતે સમજે કે તે સાચો માણસ છે. મેં મારી બચેલી આખી જિંદગી આ પાનાઓમાં ભરી દીધી છે રિયા, જેથી જ્યારે હું ન રહું ત્યારે પણ મારી દીકરીને પોતાના પિતાની કમી મહેસૂસ ન થાય. તેને એક ડાયરી ઉઠાવી. તેના કવર પર લખ્યું હતું, અનન્યાના 18મા જન્મદિવસ પર પપ્પા તરફથી. શું તું તેમના સંભાળીને રાખીશ રિયા? શું તું વચન આપે છે કે તું દરેક જન્મદિવસે એક ડાયરી આપીશ? અંકિતની આંખોમાં એક ઉમ્મીદ હતી, એક છેલ્લી ઈચ્છા. રિયા હવે વધારે સહન ન કરી શકી. તેના અંદરનો બંધ તૂટી ગયો. તે ત્યાં જમીન પર બેસીને ફૂટ કરી રોવા લાગી. તેના સિસકાર આખા રૂમમાં ગુંજી રહ્યા હતા. અંકિતે ધ્રુજતા હાથે એક ડાયરી ઉઠાવી, જે અનન્યાના 9મા જન્મદિવસ માટે હતી. તેણે તેને ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. મારી વાલી બીટુ, આજે તું 9 વર્ષની થઈ ગઈ. મને વિશ્વાસ છે કે તારી માએ તારા માટે એક ખૂબ સુંદર પાર્ટી રાખી હશે. કાશ હું ત્યાં હોત. કાશ હું તને કસકસાવીને ગળે લગાવી શકત. આજે હું તને તે કિસ્સા વિશે જણાવવા માંગુ છું, જ્યારે તું પહેલીવાર સાયકલ ચલાવવાની કોશિશ કરી રહી હતી. તું વારંવાર પડી રહી હતી અને તારા ઘૂંટણ છોલાઈ ગયા હતા. તું રડતા મારી પાસે આવી અને કહ્યું, પપ્પા, મારાથી નહીં થાય. મેં તને કહ્યું હતું, બેટા, પડવાનો મતલબ હારવું નથી હોતો. હારવું ત્યારે હોય છે જ્યારે તું પડ્યા પછી ઊભી થવાની કોશિશ છોડી દે અને તું ફરી ઉઠી, અને થોડીવાર પછી તું હવા સાથે વાતો કરી રહી હતી. જિંદગી પણ આવી છે બેટા. તું ઘણીવાર પડીશ, તને ચોટ લાગશે, પણ તારે ઉઠીને ફરીથી આગળ વધવું પડશે. અંકિત આગળ ન વધી શક્યો. તેનો અવાજ ભરાઈ ગયો હતો. રિયા તેના હાથમાંથી ડાયરી લઈ લીધી. પાના આંસુઓથી ભીંજાઈ રહ્યા હતા અને દરેક શબ્દ પ્રેમ અને અફસોસમાં ડૂબેલો હતો. આ એક પિતાનો પોતાના દીકરીના નામે લખેલો પ્રેમ હતો, જે સમયની સીમાઓથી પર હતો. રિયાને લાગ્યું જાણે તેનું દિલ ફાટી જશે. તેને ડાયરીને પોતાના છાતીથી લગાવી લીધી. તે વ્યક્તિ માટે રડી રહી હતી જેને તેને ક્યારેય સમજવાની કોશિશ જ નહોતી કરી. ઘણી કલાકો વીતી ગઈ. તે બંને બસ સ્ટડી રૂમમાં ચૂપચાપ બેઠા રહ્યા. એકબીજાની ખામોશી સાંભળતા નફરતની દિવાલો તૂટી ચૂકી હતી. ફરિયાદોનો પહાડ ઘસી પડ્યા હતા. હવે માત્ર 2 ઇન્સાન બચ્યા હતા, જેમને કિસ્મતે એક દર્દનાક વળાંક પર લાવીને મેળવી દીધા હતા. મારે તેને નફરત નહોતી કરવી જોઈતી, રિયાએ શીશકતા કહ્યું. ઓછામાં ઓછું એકવાર તો મારે જાણવાની કોશિશ કરવી જોઈતી હતી કે તું કેવો છે. ના રિયા, અંકિતે કમજોર અવાજમાં કહ્યું. ભૂલ માત્ર મારી જ હતી, પણ હવે દિલમાં માત્ર અફસોસ જ રહી ગયો છે. કાશ મારી પાસે થોડો વધુ સમય હોત. કાશ આપણે બધું ફરીથી શરૂ કરી શકત.
આકાશમાં એટલી બધી તડપ હતી કે રિયાનું દિલ ધ્રુજી ઉઠ્યું. તે જાણતી હતી કે આ શક્ય નથી. સમય તેમના હાથમાંથી રેતીની જેમ સરકી ચૂક્યો હતો. અચાનક અંકિતને જોરથી ખાંસી આવી. તે ખાંસતા ખાંસતા લગભગ દોહરો વળી ગયો થઈ ગયો. તેનો ચહેરો દર્દથી તમતમી ગયો હતો. રિયા ગભરાઈને તેની તરફ દોડી. અંકિત, શું થયું? તું ઠીક છે? તેણે તેની પીઠ ચલાવી. અંકિતે માથું હલાવવાની કોશિશ કરી, પણ ત્યારે જ તેની આંખો બંધ થવા લાગી અને તે રિયાના હાથમાં બેહોશ થઈને પડી ગયો. અંકિત, અંકિત, આંખો ખોલો! રિયા ચીસો પાડી રહી હતી. તેણે તેનો ચહેરો થપથપાવ્યો, પણ કોઈ હલનચલન ન થયું. ગભરાટમાં તેણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. હોસ્પિટલની સફેદ દિવાલો અને દવાઓની સુગંધ રિયાને વધુ બેચેન કરી રહી હતી. અંકિત આઈસીયુમાં હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે ટ્યુમર તેની નસો પર ખૂબ વધારે દબાણ નાખ્યું હતું અને તેની સ્થિતિ નાજુક હતી. રિયા બહાર બેન્ચ પર એકલી બેઠી હતી. કોઈ હારેલી યોદ્ધાની જેમ તેણે અંકિતના પરિવારને ફોન કરીને જણાવી દીધું હતું. તેઓ બધા રસ્તામાં હતા, પણ આ સમયે તેને સૌથી વધુ જરૂર અનન્યાની મહેસૂસ થઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ તે પોતાની દીકરીને આ હાલતમાં અહીં લાવવા માંગતી નહોતી. બીજા દિવસે જ્યારે અંકિતને હોશ આવ્યો અને તેને પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો, ત્યારે રિયાએ અનન્યાને હોસ્પિટલ લાવવાનો નિર્ણય કર્યો. તે જાણતી હતી કે એક દીકરીને તેના પિતાને મળવાનો હક છે. કદાચ છેલ્લી વાર જ્યારે અનન્યાને પોતાના પિતાને હોસ્પિટલના પલંગ પર ટ્યુબવેલ મશીનોથી ઘેરાયેલો જોયો તો તે ડરી ગઈ. તે રિયાની પાછળ છુપાઈ ગઈ. પપ્પાને શું થયું, મમ્મી? તેણે ધીમા અવાજમાં પૂછ્યું. રિયા ઘૂંટણીએ બેઠી અને પોતાની દીકરીની આંખોમાં જોયું. પપ્પાની તબિયત ઠીક નથી બેટા, પણ તે તને મળવા માંગે છે. અંકિતે કમજોરીથી હાથ લંબાવ્યો. અનન્યા, મારી દીકરી? અનન્યા ખચકાચા તેની પાસે ગઈ. અંકિતે તેનો નાનકડો હાથ પોતાના હાથમાં લઈ લીધો. 2 વર્ષ પછી એક પિતાએ પોતાની દીકરીને સ્પર્શ કર્યો હતો. બંનેની આંખોમાં આંસુ હતા. તું બહુ સુંદર લાગી રહી છે, અંકિતે સ્મિત કરવાની કોશિશ કરતા કહ્યું. રિયાએ પોતાના બેગમાંથી તે ડાયરી કાઢી જે અંકિતે અનન્યા માટે લખી હતી. તેણે તે ડાયરી અનન્યાના હાથમાં આપી દીધી. આ તારા માટે છે બેટા, પપ્પા તરફથી. અનન્યાએ ડાયરીઓ જોઈ અને પછી પોતાના પિતાને જોયા. તેની માસૂમ આંખોને કદાચ બધું સમજાઈ રહ્યું હતું. તે અંકિતના ગળે લાગીને રોવા લાગી. આઈ મિસ યુ પપ્પા, આઈ મિસ યુ ટુ મારી જાન, અંકિતે તેને પીઠ હલાવતા કહ્યું. તે એક પળમાં તે હોસ્પિટલ રૂમમાં એક વિખૂટું પડેલું પરિવાર ફરીથી આખું થઈ ગયું હતું. ભલે થોડી પળો માટે. દિવસો અઠવાડિયામાં બદલાવા લાગ્યા. રિયાએ સ્કૂલમાંથી લાંબી રજા લઈ લીધી હતી. તેના દિવસો હવે હોસ્પિટલમાં અંકિતની દેખભાળ કરવામાં પસાર થતો હતો. તે તેને પોતાના હાથે જમાડતી, તેના માટે પુસ્તકો વાંચતી અને બસ તેનો હાથ પકડીને કલાકો બેસી રહેતી. આ દરમિયાન તેઓ વાતો કરતા હતા. તે વીતેલી ખુશીઓની, તે નાની નાની તોફાનોની, તે સપનાઓની જે તેઓ ક્યારેય સાથે જોતા હતા. તેઓ આવતીકાલની વાત નહોતા કરતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમને કોઈ સહિયારું આવતીકાલ નથી. આ વાતોમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ અફસોસ નહોતો, બસ એક ઊંડો સંતોષ અને એકબીજા માટે અથાગ પ્રેમ હતો. એક સાંજે જ્યારે રૂમમાં માત્ર તે બંને હતા, અંકિતે રિયાનો હાથ પકડ્યો. રિયા, મુજથી એક વચન આપ. બોલ અંકિત, રિયાએ તેની આંખોમાં જોતા કહ્યું. જ્યારે હું ચાલ્યો જાઉં ત્યારે તું રોઈશ નહીં. તું તારી જિંદગીને પૂરી રીતે જીવજે, ખુશ રહેજે, અનન્યાને એક મજબૂત અને ખુશ ઇન્સાન બનાવજે. અને જો તારી જિંદગીમાં કોઈ એવો આવે જે તને મુજથી વધારે પ્રેમ અને ખુશીઓ આપે, તો તેને અપનાવી લેજે. તારી જિંદગીને એક બીજી તક જરૂર આપજે. રિયાના આંસુ તેના હાથ પર ટપકી પડ્યા. ચૂપ રહો અંકિત, એવો કોઈ ક્યારેય નહીં આવી શકે. મારી જિંદગીમાં પ્રેમનો મતલબ માત્ર તું હતો અને માત્ર તું જ રહીશ. તે રાત્રે તેમણે એકબીજાની આંખોમાં તે પ્રેમ જોયો જે કદાચ આટલા વર્ષો સાથે રહેતા પણ તેઓ જોઈ નહોતા શક્યા. આ એક એવી સમજણ હતી જે શબ્દોથી પર હતી. આ બે આત્માઓનું મિલન હતું. તે રાતના 2 દિવસ પછી સવારના સમયે રિયા અંકિતનો હાથ પકડીને તેની પાસે બેઠી હતી. અંકિતના શ્વાસ ઉખડી રહ્યા હતા. તેને પોતાની ધૂંધળી આંખોથી રિયાને જોઈ અને એક હળવું સ્મિત આપ્યું. થેન્ક યુ રિયા, મને માફ કરવા માટે અને છેલ્લા સમયમાં મારો સાથ આપવા માટે. આઈ લવ યુ. અને તે છેલ્લા શબ્દો હતા. તેને આંખો બંધ કરી લીધી અને તેનો હાથ રિયાના હાથમાં ઢીલો પડી ગયો. મોનિટર પર એક સીધી લીટી ખેંચાઈ ગઈ. રિયા કોઈ નહીં, ચીસો પાડી નહીં. તે બસ પથ્થરની જેમ બેઠી રહી. તેના ઠંડા હાથને પકડીને તેણે પોતાનું વચન નિભાવ્યું હતું. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા મહેમાન ચાલ્યા ગયા, તો રિયા અને અનન્યા તે ઘરમાં પાછા ફર્યા જેને અંકિતે તેમના માટે તૈયાર કર્યું હતું. ઘર ખાલી હતું, છતાં દરેક ખૂણામાં અંકિતની હાજરીનો અહેસાસ હતો. રિયા સીધી સ્ટડી રૂમમાં ગઈ. તે ખુરશી પર બેસી ગઈ જ્યાં અંકિત બેસીને ડાયરીઓ લખતો હતો. મેજ પર રાખેલી ડાયરીઓનો ઢગલો તેને જોઈ રહ્યો હતો. આ માત્ર કાગળનો ઢગલો નહોતો. આ એક પિતાનો પોતાની દીકરી માટે છોડી ગયેલો અમર પ્રેમ હતો. એક પતિનું પોતાની પત્ની માટે કરેલું છેલ્લું પ્રાયશ્ચિત હતું. 8 વર્ષ પછી ડ્રીમ વિલા સોસાયટીના તે જ ઘરની બાલ્કનીમાં હવે એક 15 વર્ષની કિશોરી અનન્યા, એક 40 વર્ષની શાંત અને આત્મવિશ્વાસથી મહિલા બેઠી ચા પી રહી હતી. ઘરની દિવાલો પર હવે ફરીથી ખુશહાલ તસવીરો હતી, કેટલીક જૂની, કેટલીક નવી. અનન્યાના હાથમાં એક ડાયરી હતી જેના કવર પર લખ્યું હતું અનન્યાના 15મા જન્મદિવસ પર પપ્પા તરફથી. તે હસતા હસતા કંઈક વાંચી રહી હતી.
તેણે પોતાની મા તરફ જોયું. મમ્મી ખબર છે પપ્પાએ આમાં શું લખ્યું છે? રિયાએ હસીને પૂછ્યું. શું લખ્યું છે? દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે લખ્યું છે કે આ ઉંમરે છોકરીઓ કોઈ પણ ગધેડા તરફ આકર્ષિત થઈ જાય છે. તેથી તારું દિલ કોઈ ગધેડા પર ન હારીશ. તારા ભવિષ્ય પર ધ્યાન આપજે. અને એને ખડખડાટ હસી પડી. રિયાની આંખોમાં પણ હાસ્યની સાથે સાથે એક હળવી ભીનાશ આવી ગઈ. તેણે આકાશ તરફ જોયું, જેમ કોઈને શોધી રહી હોય. પપ્પા આજે પણ આપણી સાથે છે નહીં મમ્મી? અનન્યાએ પૂછ્યું. રિયાએ પોતાની દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને હામાં માથું લાવ્યું. હા બેટા, અને હંમેશા રહેશે. તો મિત્રો, અંકિતે અંતમાં જે કર્યું શું તે યોગ્ય હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને મિત્રો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટના કે અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જણાવજો. અને તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં જણાવવું જ પડશે. વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.